ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં વસતા કચ્છી ડોક્ટર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પ્રોફેશનલ મીટ યોજાઈ। વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ ઉપલબ્ધિ હાંસલ કરનાર કચ્છી મહાનુભાવોનું શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા સન્માન કરાયું। કચ્છના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેલા સ્વર્ગસ્થ મધુભાઈ પ્રાભટ્ટના 5 પુસ્તકોનું કચ્છી મહાનુભાવોના હસ્તે લોકાર્પણ। અમદાવાદમાં વસતા કચ્છ પ્રદેશના નાગરિકોના સંગઠન શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા આજે કચ્છી પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં સ્થાયી થયેલા કચ્છના મૂળ વતની એવા ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને અન્ય વ્યવસાયિકોએ આ કાર્યક્રમમાં ઉમળકાભેર ભાગ લીધો હતો। આ સમારોહમાં સ્વર્ગસ્થ મધુભાઈ પ્રાભટ્ટના 5 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું। વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કચ્છી મહાનુભાવોના આ અવસરે સન્માન પણ કરવામાં આવ્યું હતું। કચ્છી પ્રોફેશનલ મીટના પ્રારંભે શ્રી કચ્છી સમાજ અમદાવાદના પ્રમુખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી કૈલાશભાઈ ગઢવીએ સ્વાગત ઉદ્બોધનમાં કહ્યું હતું કે આ કચ્છીનું કનેક્શન છે। આ પ્રકારનો કાર્યક્રમ અમદાવાદમાં સૌ પ્રથમ વખત યોજાઈ રહ્યો છે। સંસ્થાના સેક્રેટરી શ્રી ભરતભાઈ ઓઝાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે વર્તમાનમાં અમદાવાદમાં 8000 જેટલા કચ્છી પરિવારો સ્થાયી છે અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપી રહ્યા છે। અમદાવાદમાં 100થી વધુ કચ્છી ડોક્ટર્સ છે અને 90થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે। આજે મોટાભાગના ડોક્ટર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આ મીટમાં ઉપસ્થિત રહ્યા હતા। જાણીતા કેન્સર સર્જન અને HCG આસ્થા એન્કોલોજી એસોસિએટના ડાયરેક્ટર શ્રી ડોક્ટર રાજેન્દ્ર ટોપરાણી, સિમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી ડોક્ટર ધીરેન શાહ, BK પટેલ એન્ડ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ભાઈલાલભાઈ કે પટેલ, બુકિંગ એક્સપર્ટ શ્રીમતી સુરભીબેન વસા, ઉદ્યોગપતિ શ્રી શશિકાંત પિંડોરિયા, નિવૃત્ત વરિષ્ઠ અધિકારી અને સ્ટોક માર્કેટ એક્સપર્ટ શ્રી જ્યોતિષભાઈ ભટ્ટ, સેરેબ્રલ પાલ્સી વ્યક્તિઓની સેવાના ભેખધારી શ્રીમતી હાસ્યલતા મહેતાનું શ્રી કચ્છી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। મૂળ કચ્છ ભુજના વતની પણ ગાંધીનગરને કર્મભૂમિ બનાવીને કચ્છના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેલા સ્વર્ગસ્થ મધુભાઈ પ્રાભટ્ટના 5 પુસ્તકો મુજી માતૃભૂમિ કે નમન, લાખેડા માળું કચ્છ જા, ગરવું નગર ગાંધીનગર, જાહેર વહીવટ, ભારતનું રાજ્ય બંધારણ, સામૂહિક વિકાસ કાર્યક્રમ અને ગુજરાતમાં પંચાયત રાજ અને ગમતાનો કરીએ ગુલાલનું આ મહાનુભાવોના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ મધુભાઈ ભટ્ટે તેમની સર્જન યાત્રા દરમિયાન 12 પુસ્તકો લખ્યા હતા। કચ્છ, ગાંધીનગર અને જાહેર વહીવટને કેન્દ્ર સ્થાને રાખીને લખાયેલા આ પુસ્તકો અભ્યાસીઓને સંદર્ભ ગ્રંથ તરીકે અત્યંત ઉપયોગી થઈ પડે એવા હતા। સ્વર્ગસ્થ મધુભાઈ પ્રાભટ્ટ અક્ષરદેહે આવનારી પેઢીઓ સુધી પહોંચે અને કચ્છ તથા ગાંધીનગરના ઇતિહાસ માટે અધિકૃત સંદર્ભ ગ્રંથ સચવાઈ રહે એ ઉદ્દેશ્યથી તેમના પુત્ર અને નિવૃત્ત વરિષ્ઠ અધિકારી સ્ટોક માર્કેટ એક્સપર્ટ શ્રી જ્યોતિષ મધુભાઈ ભટ્ટ દ્વારા આ 12 પુસ્તકોને 5 પુસ્તક સ્વરૂપે સંપાદિત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે શ્રી જ્યોતિષ ભટ્ટે કહ્યું હતું કે શ્રી મધુભાઈ પ્રાભટ્ટના આ પુસ્તકો આજે પણ અને આવતીકાલે પણ પ્રસ્તુત છે। આ પુસ્તકોના પુનઃ પ્રકાશનને તેમણે પિતૃતર્પણ ગણાવ્યું હતું। સ્વર્ગસ્થ મધુભાઈ પ્રાભટ્ટના ભત્રીજા અને રાજ્યપાલ શ્રીના નિવૃત્ત અખબારી સચિવ શ્રી હિરેન ભટ્ટે આ 5 પુસ્તકોનો પરિચય આપ્યો હતો। આ પ્રસંગે સ્વર્ગસ્થ મધુભાઈ પ્રાભટ્ટના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઓલ ઇન્ડિયા સુપર સ્પેશિયાલિસ્ટ ઇન કાર્ડિયાક સર્જરીની પરીક્ષામાં 50,000થી વધુ પરીક્ષાર્થીઓ વચ્ચે ભારતભરમાં ડોક્ટર આશીષ મધુસૂદનભાઈ લીંબાણીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે। અમદાવાદમાં રહેતા કચ્છના યુવાનની આ અનન્ય સિદ્ધિ બદલ તેનું બહુમાન કરવામાં આવ્યું હતું। આ અવસરે શ્રી કચ્છી સમાજ ORG વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। કચ્છી પરિવારો તથા જરૂરિયાતમંદ તમામ નાગરિકોના ઉપયોગ માટે કચ્છજી બારી મોબાઈલ એપ તૈયાર કરવાની પણ આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી। અંતમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી દીપકભાઈ ચૌહાણે આભાર વિધિ કરી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અલ્પા મેહુલ શાહ, શ્રી હસીત અંજારિયા અને કુદ્રષ્ટિ મહેતાએ રસાળ શૈલીમાં સંચાલન કર્યું હતું। કચ્છી સમાજના પ્રમુખ રીતે હું આજ ધન્યતા અનુભવું છું। જ્યારે કચ્છમાં કચ્છીઓ જે અમદાવાદમાં વસે છે એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર, IIM અમદાવાદથી પાસ આઉટ, બિઝનેસમેન, આર્કિટેક્ટ, IT એન્જિનિયર્સ એ બધાએ ખુલ્લા દિલથી કચ્છ અને કચ્છિયત માટે કામ કરવાની અમને ગેરંટી આપી છે અને સહકાર આપવાનો વાદો કરે છે। પણ એ બધાથી હટીને આજ જ્યારે અમારા વડીલ શ્રી જે ભટ્ટ સાહેબની બુકનો ઇનોગ્રેશનની વાત છે, લોન્ચિંગની વાત છે, તો મને યાદ આવે છે કવિ કાગે એક ફેર એવું લખેલું એમના કવિ કાગવાણીમાં કે કવિને જે સમાજ આપે છે ને એ તો કવિ સમય પર એ સમય એનો ઉપયોગ કરીને ખાલી કરી નાખે છે, પણ કવિ જે બુક્સ, જે રાઇટઅપ, જે લખાણ જે સમાજને આપે છે એ વર્ષો સુધી ચાલે છે અને એનું આ જાગતો રૂપ આપણે જોઈએ છે। જ્યારે
કે મધુકર ભટ્ટ સાહેબના આજ જે બુકોનો એક સંકલન એમના દેહાંત પછી 25 વર્ષ પછી સમાજને પુનઃ અર્પણ કરવામાં આવ્યો છે ને એક નવો લાવો લેવાનો તક સમાજને મળ્યો છે. આજ કચ્છ અને કચ્છિયત જેના બુક ઉપરથી પીએચડી લખાતી હો, ગુજરાતના જીપીએસસી ને આઈએસની તૈયારી કરાતી હો ને એવા બુક અગર ફ્રી ઓફ ગિફ્ટ એમના તરફથી ફ્રી ઓફ ચાર્જ બધાને આપવામાં આવતો હોય તો કચ્છી સમાજ આખા ભટ્ટ પરિવારનો આભારી છે અને અમે એમને વિશ્વાસ અપાવીએ કે અમારા તરફથી જે બેસ્ટ થશે આને માર્કેટ આને વધારે લોકો સુધી પહોંચાડવાનો એ અમે કોશિશ કરશું. અને આજે ખાસ આભાર વ્યક્ત કરું છું આજે સમસ્ત કચ્છી સમાજના અમારા બધા હોદ્દેદારોને જે લોકો બહુ જ મહેનત કરીને આ પ્રોગ્રામને એન્ડ સુધી પહોંચાડ્યો છે. એ ડોક્ટર્સને, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જે લોકો દિલથી કામ કર્યો છે અને સૌથી હટીને અલ્ટિમેટલી કહેવાય ને કચ્છ અને કચ્છિયત જીવતી રહ્યો છે અને જી એ કચ્છ એ કહીને હું મારી વાતને વરમું છું. થેન્ક યુ. આજ રોજ શ્રી કચ્છી સમાજ અમદાવાદના નેજા હેઠળ ડોક્ટર્સ, કચ્છના મૂળ ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ, એડવોકેટ અને તેવા સુજ્ઞ અમારા જે આખા કચ્છને રોશન કરે છે તેવા આજે વિશાળ સમુદાય સમક્ષ મેં મારા ફાધર મધુભાઈ ભટ્ટના 5 પુસ્તકોનો સંપુટ આજે પ્રસિદ્ધ કર્યો છે. તે બદલ કચ્છી સમાજના પ્રમુખ શ્રી કૈલાસદાનભાઈ ગઢવી, મહામંત્રી શ્રી ભરતભાઈ ઓઝા, મારા કાકા ધીમંત કાકા, મારી વાઈફ સંગીતા, મારા સિસ્ટર તૃપ્તિબેન દલાલ, અનિશભાઈ, અંજના કાકી, મારો નાનો ભાઈ હિરેન, એમના વાઈફ હિરલ ભાભી, મારો પુત્ર યશ ભટ્ટ ખાસ અમેરિકાથી એના દાદાના પુસ્તકના વિમોચન માટે અત્રે આવેલ છે. એ યશ ભટ્ટ, એમના વાઈફ શ્રુતિ ભટ્ટ, તેઓ પણ આજે ઉપસ્થિત રહ્યા છે અને હું શ્રી કચ્છી સમાજનો આ જીવન ઋણી રહીશ કે મને આટલી બધી સરસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને મારા ફાધર આજે પાછા અક્ષરદેહે જીવંત થયા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ એક ખૂબ યુનિક કાર્યક્રમ હતો. કચ્છના લોકો ખડતલ, ખમીર અને ખંત આ એમની ઓળખ છે. કચ્છના લોકો જ્યાં પણ હોય ત્યાં ખૂબ સરસ રીતે ખીલે છે હંમેશા. તો કચ્છના લોકો જ્યારે એકબીજાને મળતા હોય છે ત્યારે એક આપોઆપ જ ભલે અપરિચિત હોય તો પણ આત્મીયતાનો ભાવ આમાં પ્રગટે છે. આદરણીય ગઢવી સાહેબે શ્રી કચ્છી સમાજ અમદાવાદના નેજા હેઠળ આજે આ યુનિક કાર્યક્રમ કર્યો છે. ખૂબ આનંદ થયો કે અત્યારે અમદાવાદમાં 7 થી 8 હજાર કચ્છી પરિવારો રહે છે. આજે આ કાર્યક્રમ દરમિયાન જાણવા મળ્યું કે આથી 7 થી 8 હજાર એમાં કેટલા બધા ડૉક્ટર્સ અને કેટલા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે જેની લગભગ સમાજમાં દરેક વ્યક્તિને જરૂર પડતી હોય. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર પડે અને ડૉક્ટરની જરૂર પડે. ત્યારે આપણને ખબર પડે કે આ ડૉક્ટર કચ્છી છે ત્યારે એક આપોઆપ આપણને એક વિશ્વાસ જન્મે છે. ખબર પડે કે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ત્યારે આપણને ખબર પડે કે આ આપણા જ લાભની જ વાત શીખવશે અથવા માર્ગદર્શન આપશે. તો આ એક બહુ જ મોટું કામ સમાજે કર્યું છે, કચ્છી સમાજ અમદાવાદે, કે એક યુનિક બિઝનેસ મીટ જેને કહેવાય, ગોષ્ઠી, પરસ્પરનો પરિચય કેળવાય. આત્મીયતા તો હોય જ, કચ્છી એકબીજાને મળે એટલે વિશ્વાસ પહેલો આવી જાય. તો આવા લોકો જ્યારે એકબીજાને મળે ત્યારે ખૂબ મોટું કામ સમાજે કર્યું છે, કનેક્ટ કરવાનું એકબીજાને. આ ખરેખર આવા પ્લેટફોર્મનું આ જ મુખ્ય ઉદ્દેશ હોય છે કે તમે કનેક્ટ કરો. અને આજે અમારા પરિવારના સૂત્રધાર શ્રી મધુભાઈ ભટ્ટના પુસ્તકોનું વિમોચન પણ આવા એકદમ જેને કહેવાય કે સમાજના શ્રેષ્ઠીઓ વચ્ચે આ પુસ્તકોનું વિમોચન થયું. શ્રી મધુભાઈએ 12 પુસ્તકો લખ્યા. એમણે ખૂબ સાહિત્યની સેવા કરી, કચ્છની સેવા કરી, કચ્છ વિશે ખૂબ નાની વિગતો, કચ્છના લોકો વિશે એનો નાનો વિગતો એમણે ખૂબ મહેનત કરી છે અને ખૂબ પરિશ્રમ કરીને એમણે ઘણું બધું સાહિત્ય સર્જન કર્યું છે. આ સાહિત્ય સર્જન અલભ્ય હતું. આ પુસ્તકો આદરણીય પરમ પૂજ્ય મધુભાઈ ભટ્ટના નિધનને પણ જ્યારે 25 વર્ષ જેટલો સમય થઈ ગયો ત્યારે એમણે સર્જન કરેલા પુસ્તકો તો અલભ્ય હતા. માંડ ઘરમાં પણ 1-2 બુક હતી અને એ પણ ખૂબ જીર્ણ હાલતમાં. ત્યારે એમના દીકરા મારા મોટાભાઈ શ્રી જ્યોતિષભાઈ ભટ્ટે પિતૃતર્પણ કરતા હોય એવી ભાવનાથી આ પુસ્તકો જે ખૂબ ઉપયોગી છે સંશોધકોને, જે કચ્છના અભ્યાસ કરવા માંગે છે એવા લોકો માટે પણ આ પુસ્તકો ખૂબ ઉપયોગી છે. તો એમણે ખૂબ મહેનત કરીને
આ પુસ્તકો રિપ્રિન્ટ કરાવ્યા, જેથી ભવિષ્યમાં, કારણ કે અક્ષર એવી વસ્તુ છે કે જેનો ક્યારેય નાશ નથી થતો, તો નવી પેઢીને પણ, આવનારી પેઢીઓને પણ આ અલભ્ય વિગતો સહજતાથી હાથવગી થાય એવા સંદર્ભ ગ્રંથો છે. આદરણીય શ્રી મધુભાઈ ભટ્ટ, અમારા વડીલ સૂત્રધાર, અમારા પરિવારના, એમના આત્માને આજે ખૂબ શાંતિ થાય એવું પિતૃતર્પણ શ્રી જ્યોતિષભાઈ ભટ્ટ તરફથી થયું છે. એ અમારા સૌ આખા પરિવાર માટે, અમે અહીં આખો પરિવાર અત્યારે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે અમારા સૌ માટે ખૂબ આનંદની અને ધન્યતાની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર. આજે અમદાવાદમાં કચ્છી સમાજે એક બહુ સરસ સેશન રાખ્યું, નેટવર્કિંગ સેશન બિટવીન ડોક્ટર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જે કચ્છમાંથી હોય, અને બહુ જ સારી રીતે એનું આયોજન કર્યું અને ઘણા બધા યંગસ્ટર્સની જોડે મળવાનો ચાન્સ મળ્યો, ઘણા બધા એચીવર્સની જોડે મળવાનો ચાન્સ મળ્યો. હું પોતે એક હેડ એન્ડ નેક સર્જન છું અને અમે લોકો 200 બેડની કેન્સર સેન્ટર ચલાવીએ છીએ અમદાવાદમાં, HCG આસ્થા કેન્સર સેન્ટર. અને કોઈ પણ દર્દીને કચ્છમાંથી કોઈ આવતા હોય ને કંઈ પણ ફાઇનાન્શિયલ હેલ્પની જરૂર હોય અને સીધા અમને સંપર્ક કરી શકે છે થ્રુ કચ્છી સમાજ, અને જેને પણ મદદની જરૂર હશે એને આપણે મદદ કરી શકીએ એમ છે. અને આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર કચ્છી સમાજ. થેન્ક યુ. હું સુરભી વસા, આમ તો તમે બધા મને ઓળખો જ છો, શેફ સુરભી વસા અથવા તો ફૂડ મંત્ર બાય સુરભી વસાથી, અને હવે સબરોસા બાય સુરભી વસાથી. હું આ પ્રોગ્રામમાં ઇન્વાઇટી હતી અને મારું ફેસિનેશન કરવામાં આવ્યું. ખરેખર એટલો સરસ પ્રોગ્રામ આ કચ્છી સમાજે અમદાવાદ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે, જ્યાં CA અને ડૉક્ટર્સ બંનેને ભેગા કર્યા હતા અને મને ઇન્વાઇટ કરતી એટલે કે રસોડાના ડૉક્ટરને પણ ઇન્વાઇટ કરેલી હતી. ખૂબ જ સરસ પ્રોગ્રામ રહ્યું અને જે કનેક્શન થયા છે બધાના એ ઇનબિલિવેબલ, કે અત્યારે આ જમાનામાં આ ખરેખર ખૂબ જ જરૂરી છે. તો થેન્ક યુ કચ્છી સમાજ અમદાવાદ કે તમે આટલો સરસ પ્રોગ્રામ એક ઓર્ગેનાઇઝ કર્યો હતો. તો અત્યારે ડિજિટલ યુગ છે, બધા જેટલા કચ્છી નવી જનરેશન્સ આવે છે એ ડિજિટલી કનેક્ટ છે, તો એમના માટે અમે એક પ્લેટફોર્મ બનાવીને ટ્રાય કરીએ છીએ. ડોમેન છે કચ્છી સમાજ ORG કરીને, એના ઉપર બધી ડિટેલ્સ નાખવાના છે. અત્યારે જેટલા અલગ અલગ સેક્ટરમાં કામ કરવાના છે એ ઓલરેડી વેબસાઇટ ઉપર લાઈવ છે, અને નેક્સ્ટ મંથની અંદર કે અપકમિંગ ટાઈમમાં અમે મોબાઈલ એપનું પણ પ્લાન કરી છે. તો શોર્ટ ટાઈમમાં જેટલી પણ ઇન્ફોર્મેશન હશે એ ઓન ફિંગર ઓન ટેપ મોબાઈલ એપ ઉપર પણ આવી જશે. તો નવી જનરેશન્સ પ્લસ જે કરંટ રનિંગ બિઝનેસીસ છે બધાને રિક્વેસ્ટ છે વેબસાઇટ વિઝિટ કરો. કેટલી એક્ટિવિટીઝ થઈ રહી છે આપણે સમાજ લેવલે ઓલ ઓવર કચ્છી સમાજની અંદર, દરેક કાસ્ટની અંદર, એ બધી ઇન્ફોર્મેશન ચેક કરો અને ટ્રાય કરો સમાજ જોડે કનેક્ટ થવાની. હું ડૉક્ટર આશિષ મધુસૂદન લીંબાણી, કચ્છમાં નખત્રાણા તાલુકામાંથી છું. મેં મારું MBBS કર્યું છે BJ મેડિકલ કોલેજ અમદાવાદમાંથી. ત્યારબાદ મેં MS જનરલ સર્જરી કર્યું છે PGI ચંદીગઢમાંથી. અત્યારે તે પૂરું કરીને જે સુપર સ્પેશિયાલિટી માટે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે INISS કરીને, તેનામાં મેં ઓલ ઇન્ડિયા રેન્ક 1 પ્રાપ્ત કર્યો છે. અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એઇમ્સ ન્યૂ દિલ્હીમાં મેં કાર્ડિયોથોરેસિક એન્ડ વાસ્ક્યુલર સર્જરીના MCH પ્રોગ્રામમાં અત્યારે એડમિશન લીધું છે. કચ્છમાંથી આવતા કોઈ પણ ભાઈ બહેનને આગળ માર્ગદર્શન જોઈતું હોય મેડિકલ લાઇનમાં આવવા માટે, અથવા કોઈ પણ આપણા પરિવારજનોને સ્વાસ્થ્ય રિલેટેડ કોઈ તકલીફ હોય, કોઈ જાણકારી કે હેલ્થમાં ટ્રીટમેન્ટમાં મદદ જોઈતી હોય તો તેના માટે ખાસ આપ સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે જે અમદાવાદ ખાતે શ્રી કચ્છી સમાજના બેનર નીચે પ્રમુખ શ્રી કૈલાસદાન CA, કૈલાસદાન ગઢવી, મંત્રી શ્રી ભરતભાઈ ઓઝા અને કારોબારી ટીમ અતુલભાઈ કંસારા સહિત જે પ્રોગ્રામ ગેધરિંગનો પ્રોગ્રામ કર્યો, CA અને ડૉક્ટર એ બંને પ્રોફેશનલની પરિચય વિધિ, એકબીજાનું નેટવર્કિંગ અને બહુ સરસ રહ્યો. તો આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે. અમે તો ઓડિયન્સ તરીકે છીએ, પણ આ જે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે એ માટે જે મહેનત કરી છે CA શ્રી કૈલાસભાઈ અને કૈલાસભાઈ ગઢવી અને ટીમ મેમ્બરને ખૂબ ખૂબ અમે એના આભારી છીએ. નમસ્કાર. આજે જે અમદાવાદમાં કચ્છી સમાજ અમદાવાદે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, આ સ્પેશિયલ એક મીટ હતી કચ્છી પ્રોફેશનલ મીટ માટેની. એમાં અમે કચ્છી સમાજના જે ડૉક્ટર્સ
વકીલ અને અધર પ્રોફેશનલ્સ છે બધા, એવા લગભગ 201 લોકોનો અહીંયા ગેધરિંગ કરેલું અને બધાએ બહુ સારી રીતે ઇન્ટરેક્શન કર્યું એકસાથે, બધા એકબીજાને મળ્યા અને કચ્છ માટે અને કચ્છી સમાજ અને કચ્છની કોમ્યુનિટી માટે સારું કામ કરી શકાય એવું બધાએ જણાવ્યું. અને ઘણા બધા ડૉક્ટરોએ પણ એવું કહ્યું કે કચ્છીઓ બહારથી આવતા કચ્છીઓ માટે અને અહીંના કચ્છી માટે ક્યારે બી કોઈ મેડિકલ ફેસિલિટીમાં કંઈ બી તકલીફ હોય તો એ લોકો એમનો પૂરેપૂરો સહકાર આપશે. એવી રીતે સીએ પણ કહ્યું કે પૂરેપૂરું ગાઈડન્સ આપશે. અમને ખૂબ ખુશી છે. અમારા કૈલાસભાઈ ગઢવી એમના પ્રમુખ છે, મંત્રી છે શૈલેષભાઈ કંસારા, હું અતુલ સોની ઉપપ્રમુખ છું. બાકી ટીમે બહુ સારું કામ કરેલું છે, એને કારણે આ એક સરસ પ્રોગ્રામ થઈ શક્યું છે. ધન્યવાદ. કચ્છી સમાજ અમદાવાદ આમ તો અવારનવાર સામાજિક પ્રોગ્રામો કરતું રહે છે, પણ આજે અમારો આ એક નવતર પ્રયોગ હતો, એક પ્રોફેશનલ મીટ. અમને પોતાને અંદાજ નહોતો કે કચ્છના કચ્છી ડૉક્ટરો અહીંયા કેટલા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેટલા છે. એટલે આ અમને જે ડેટા મળ્યો, 100થી ઉપર ડૉક્ટરો છે અહીંયા અમદાવાદમાં કચ્છી, અને એટલી જ સંખ્યામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે, જે નોંધનીય એક આંકડો કહી શકાય. એટલે એના પરથી અમે આ એક પ્રોફેશનલ મીટનું અમે આયોજન કર્યું કે એક પ્લેટફોર્મ પર બધા મળે, એકબીજાની ઓળખ થાય, એ અમારો મેઇન હેતુ હતો. પણ આજે સાથે સાથે આનંદની વાત એ છે કે કેન્સર હોસ્પિટલના જે સર્જન આવ્યા હતા કે બીજા સિમ્સમાંથી આવ્યા હતા, આ બધાને જે કમિટમેન્ટ આપ્યા, આજે ખરેખર એમ છે કે ભાઈ મેડિકલ એક્સપેન્સ એટલો બધો વધી ગયો છે. લોકો એમ થાય કે સામાન્ય માણસ ક્યાં જાય સારવાર કરવા, બરાબર છે, મેડિક્લેમ ન હોય તો આવા સંજોગોમાં કેન્સર જેવી મહારોગની બીમારી લાગુ પડે તો પરિવાર આર્થિક રીતે ધોવાઈ જાય. પણ એની સામે આજે અમને કેન્સર સર્જન જે અમારા આવ્યા હતા ડૉક્ટર રાજેન્દ્ર ચોપરાણી, એમણે બી એક એવી કમિટમેન્ટ આપ્યું છે કે ભાઈ અમારી પાસે આવું એક ફંડ હોય છે કે જે અમે આર્થિક રીતે જે લોકો નબળા હોય અને એમને કેન્સર જેવી બીમારી લાગુ પડી હોય તો એને આર્થિક સહાય કેવી રીતે મળે એ અમે 100% એના માટે પ્રયત્નશીલ છીએ. અને એમને બધાને ખાસ એ બી કહ્યું કે તમને કંઈ બી એવી જરૂરિયાત કોઈની બી લાગે તો અમારું 100% ધ્યાન દોરજો. બસ આ પ્રોફેશનલ મીટની એક એચિવમેન્ટ છે કે અમે આ જ ઈચ્છતા હતા. ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ કીધું કે ભાઈ અમને કંઈ બી અમારી લાગતી સેવા હોય તો અમને કહેશો. એટલે આવા કમિટમેન્ટ મળ્યા એટલે અમે માની છીએ કે આજની અમારી પ્રોફેશનલ મીટ જે પહેલી વખત અમે કરી એ ઘણી સફળ રહી. અને એનો સંપૂર્ણ યશ કહી શકાય તો અમારી કચ્છી સમાજની જે ટીમ છે, પ્રમુખ, મંત્રી, બધા જ, એ બધાને આભારી છે. બધા ટીમ વર્ક કરીને બહુ સારું કામ કર્યું. થેન્ક યુ. હું ડૉક્ટર બંસી સોરઠિયા ચાવડા. આજે કચ્છી અમદાવાદ સમાજ દ્વારા આ પ્રોફેશનલ મીટમાં મને આમંત્રિત કરવામાં આવી હતી, એના માટે ધન્યવાદ. અહીંયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર્સ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને પોતાના વિચારો પ્રદર્શિત કરી રહ્યા હતા, જે કચ્છના છે અને અમદાવાદને એમણે કર્મભૂમિ બનાવી છે. અને મારું પણ એ જ હેતુ છે. હું આંખના રેટિના સર્જન તરીકે કાર્યરત છું અને ક્યારે પણ કોઈને આ માટે જરૂર પડે તો હું મદદ કરવા માટે હાજર છું. અને કચ્છી અમદાવાદ સમાજના પ્રમુખ શ્રી કૈલાસદાન ગઢવી અને જે બી લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, બધા જ ઓર્ગેનાઇઝરનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારો પરિચય, હું પોતે ડૉક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા. મારું ગામ અને જન્મસ્થળ દેસલપર કંઠી, તાલુકો મુન્દ્રા, અને હું ઘણા વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલો છું. કૈલાસદાનભાઈ ગઢવી મારા ખૂબ સારા પરમ મિત્ર છે અને ઘણા વર્ષોથી કચ્છ માટે અને આપણા સમાજ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આજે જે એમના તરફ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ખુદ અદ્ભુત કાર્યક્રમ હતો. એ પ્રોફેશનલ મીટ, ઘણા અલગ અલગ ફિલ્ડના ડૉક્ટરો અને સીએ એકબીજાની જોડે નજીક આવ્યા, એમને પરિચય થયો અને એક ઇન્ફોર્મેટિવ નેટવર્ક જે ક્રિએટ થયું છે એના સંપૂર્ણ હકદાર અમારા મિત્ર અને કચ્છી સમાજના પ્રમુખ શ્રી કૈલાસદાનભાઈ ગઢવીને જાય છે. ધન્યવાદ. નમસ્કાર, હું આરજે અલ્પા શાહ. આજે શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા એક ખૂબ જ સરસ પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં
અમદાવાદ સ્થિત કચ્છી પ્રોફેશનલ્સ જેવા કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ડૉક્ટર્સને ઇન્વાઇટ કરવામાં આવ્યા અને સૌ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. શ્રી કચ્છી સમાજ અમદાવાદના હોદ્દેદારો અને આમંત્રિતોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરાવી. ત્યારબાદ કચ્છના અચીવર્સનું બહુમાન કરવામાં આવ્યું. અલગ અલગ ક્ષેત્રોના કચ્છીઓ કે જેમણે ખૂબ જ સરસ સિદ્ધિ મેળવી છે અને પોતાનું નામ કર્યું છે એવા કચ્છી અચીવર્સને આજે અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા અને એમનું બહુમાન કરવામાં આવ્યું. જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી BK પટેલ, ભાઈલાલભાઈ પટેલ સાહેબ, શશિકાંતભાઈ પિંડોરિયા કે જેમનો કોલ્ડ સ્ટોરેજનો વ્યવસાય છે, સુરભી વસા કે જે કુકિંગ એક્સપર્ટ છે, સિમ્સ હોસ્પિટલ અમદાવાદના ડિરેક્ટર ડૉક્ટર ધીરેન શાહ, HCG આસ્થા કેન્સર સેન્ટરના ડિરેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર ટોપરાણી સાહેબ, આ બધા જ અચીવર્સનું આજે બહુમાન કરવામાં આવ્યું. અને જે કચ્છી પ્રોફેશનલ્સ અહીંયા હાજર હતા, CA અને ડૉક્ટર્સ, એમણે પોતાના અનુભવો વર્ણવ્યા, પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું અને આ રીતે બધા એકમેકને મળ્યા, એકમેકને જાણ્યા અને ભવિષ્યમાં જ્યારે પણ એકબીજાની જરૂર પડે ત્યારે એકબીજાને મદદ કરીશું, એકબીજાને સહયોગ કરીશું. આ ભાવના સાથે સૌ સરસ મજાના ભોજનની મજા લઈને છૂટા પડ્યા. થેન્ક યુ.